તો મિત્રો અમે આવી ગયા છીએ ગળધરા જય ખોડિયારમાં જય માતાજી. તો ગળધરા આવી ગયા ખોડિયારમાં દર્શન કરવા. તો તેના ગેટની પાછળ ઊભા છે. ચાલો તમને અંદર જઈ અને માતાજીના દર્શન કરાવું. તો ચાલો આપણે છીએ પેલા અંદર. જય માતાજી. તો આપણે શ્રીફળ ને ચુંદડી ને પ્રસાદી ને અગરબત્તી ને એવું લઈ લીધું છે માતાજી આટો. માતાજીને ચડાવી અને ચુંદડી ગાડીએ બાંધી દઈશું. આ શેત્રુજી નદી છે સામે જે ગુનો છે પાણી આવે ત્યાં પણ જાશું, બતાવશું. ધીમે ધીમે આપણે મંદિરે પેલા દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી લઈએ પછી આપણે ગુનો જોવા જાશું અંદર. તો સાહેબ જે અહીંયા શ્રીફળ માતાજીના છાલા ઉતારવા મળ્યા છે જો ફાઇન રીતે. લીલું મેં ઈ માટે લીધું કે છોકરાઓ ખાઈ શકે એમ. લીલું છે એટલે તો ખાઈ શકે જ ને એમ. તો આપણે શ્રીફળ ફોલી લીધું છે. હવે અંદર જઈએ માતાજીને ધરી પછી શ્રીફળ વધારી નાખશું. આપણે અંદર જઈએ માતાજીને દર્શન કરવા. જય ખોડિયાર જય. ગાડી માથે લાંબી છે ને એટલે ગાડી લાગે છે અલ્પાની ટ્રાફિક એટલું ઓછું છે. હાવ બધી જગ્યા બધા ફોટા છે સામે જે છોકરાઓ આપ્યા માતાજીએ. પાછું કુંડ છે, મહાદેવનું મંદિર છે. જય મા ખોડિયારમાં માતાજીનું સ્વરૂપ છે. દેડ બટા પગે લાગો બટા, બે હાથ જોડીને પગે લાગો. જય માતા. ચલો ભાઈ પગે લાગી લીધું બેટા. હા જય માતા જય માતા. બધા માતાજી જે માનતાઓ રાખી દીકરા આપેલા છે ને બધા ફોટા છે. કેટલા બધા ફોટા છે. બધા ભાવનગરના રાજાનું બધું છે કહાની. માતાજીએ સાથે બેન. તો અમે ગળધરા માતાજી દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ આપણે ગુના બાજુ. તો ત્યાં જઈને તમને બતાવશું ગુનામાં બધું. તો હાલો આપણે જઈએ ગુના બાજુ મંદિરની તરફ. નીચે દાદરા ઉતરે ત્યાંથી જઈએ નીચે ધીમે ધીમે બેટા પડી ન જવાય. ધીમે ધીમે. તો આપણા દાદરા ઉતરી ગયા છે. હવે ચાલવા મળ્યા છે નીચે. દેવીભાઈ ને છેલુભાઈ તો એને છેલુભાઈ ને તો મજા આવે છૂટી જવા. હે કોણ કે હે દેવી કોણ કહે છે ગામડાની મોજ કેવી હોય? તો અહીંથી હવે કેટલુંક થાય અંદર આવી ગયું ને આપણે ગુનો તો વાર છે. તો આપણે નીચે હાલ્યા જઈએ છીએ ગુના સાઈડ ધીમે ધીમે. તો આ કેટલી ફેરવા આવી? એક વાર. હા કેટલી બીજી ફેરવું? હા મારે તો પહેલી ફેરું છે. હા હું કહું તો ફર્સ્ટ ટાઈમ છું. અલ્પા બીજી ફેરું આવી છે. તો
બેસણ થતું હોય છે, ઇમિટેશન હતું. આ બાજુ ગોગલસ ને એવું બધું હોય. કેવું તો ઇમિટેશન છે. આ લોકો પથ્થરના દેવડા કરે છે, કાંઈ શું છે માનતાઓ રાખે એમ કે મોટા મોટા પથ્થર કરીએ તો સફળતા મળે એમ. તો અહીંયા ડોડા ને એવું પણ મળે છે. પોપકોર્ન, મસાલા, બોર, ભીંડવા, જામફળ, પોપૈયા, આંબલી. તો ધીમે ધીમે આપણે ગુનાની સાઈડ પહોંચવા આવ્યા છીએ. તો તમને અવાજ પણ આવતો હશે પાણીનો, જે પાણીનો અવાજ આવે છે તમને અવાજ સંભળાતો પણ હશે. તો આપણે પહોંચી ગયા છીએ ગુનાની બાજુમાં. તો તમને દર્શન કરાવું માતાજીને. આ ગળધરાનો ગુનો છે. આ સાઈડ ધોધ પડે છે. ગુનામાં જે પાણી આવે છે શેત્રુંજી નદીની અંદર. આ ગુનો છે, ગળધરાનો ગુનો છે. ઘણા બધા માણસો ફોટા પડે છે. પોલીસ સાઈડ આપણે અંદર નથી જવાના, પણ અહીંથી ખાલી તમને હું શૂટ કરીને બતાવું છું. આ ગુનો છે. જય માતાજી. અને મારી પાછળ તમે જોઈ શકો છો તે માતાજીનું જે સ્થાન છે, મેન સ્થાન છે, પ્રગટ સ્થાન છે. માતાજી પ્રગટ સ્થાન, એ આ સ્થાન છે મેન. ગુનામાંથી માં પ્રગટ થયા ને ખોડિયારમાં, એ સ્થાન છે. તો આપણે મેન સ્થાનના માતાજીના દર્શન કરી લઈએ. ધીમે ધીમે અંદર જઈએ. કોઈ અહીંયા ફોટા લગાવે, કોઈ સુંદડીયું લગાવે છે, કોઈ બંગડીયું લગાવે છે, કોઈ લગ્નની જમણીયું હોય એ ચડાવે છે. અહોને માનતાઓ પૂરી કરે છે જે રાખ્યું હોય. અહીંથી એકદમ નજારો મસ્ત આવે છે. પાણીમાં ધોધ પડે છે. નજારો છે. આ આખી આરતી લખેલી છે આદ્યા શક્તિને. ને અહીંયા પર ફોટોગ્રાફરો પણ છે. તમારે ફોટા પડાવવા હોય તો પડાવી લેવાના ફોટોગ્રાફને બધા. આ લોકો અંદર મંદિરમાં સાફ સફાઈનું કામ ચાલુ છે. આ લોકો સાફ સફાઈ કરે છે માતાજીને. તો આપણે ગળધરની અંદર એક ફોટો પડાવ્યો છે ગુનાનો, બેકગ્રાઉન્ડનો. ત્યાં આપણે પ્રિન્ટેડ કરે છે. એમાં પ્રિન્ટેડ થાય છે આપણો ફોટો. તો આપણો ફોટો આવી ગયો છે કમ્પ્લીટ. કે ભાઈ આ રીતનો મેં ફોટો પડાવ્યો છે. એની મમ્મીની ધીમે ધીમે બગીચા ચડે છે. હું છેલ્લો તો દોડે ને વી એ થાકી ગયા. હા કેમ છું કે સામે દેખાય ખોડિયાર ડેમ છે. આ બધે ખોડિયાર ડેમ છે. શેત્રુંજી નદી છે. આ તમે દેખાય આ ધોધ પડે ને ગુનામાં એ છે ખોડિયાર ગુનો છે. તો માતાજી દર્શન કરી લીધા છે અને અહીં બેઠા છે હું ને મેડમ બે. કેમ થાકી ગઈ? આરામ કરી લે. ડેવિડભાઈ ને ઓલા બકરી હોતી છે ને એના શાળા કરે છે, જગાડે છે. બટકું ભરી કેમ ઓલા કીજા હે. તો આપણે ગળધરા માતાજીના દર્શન કરી લીધા છે. હવે જાવું તો સફારી પાર્કમાં પણ એ બંધ રાખ્યું છે કે જઈએ આગળ ક્યાંય એવું સારું હોય તો તમે લોકેશન બતાવશો. શું કેવું ઓલપતારું બોલાને આ છોકરા શું કરે? સોડા પીવે છે મસાલા સોડા હાલે છે એને. કાંઈ વાંધો નહીં, આપણે આગળ જઈએ. હું આ પાળો બતાવું છું ને. અલ્પા મેડમ ગાડીમાંથી ઉતરી અને પાછા બોર લેવા વૈયા છે. બોલો એમ જો એ બોર
હા એ કે મારે બોર ખાવા છે જો એને કેટલા બોર છે 5 5 બોર લઈને આવી બોલો ઈ એમાં 5 તો એક એક આવશે મારે નથી ખાવા તમે ખાઈ જાવ બરોબર નહીં 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 હવે અમે જઈ રહ્યા છીએ જો મસ્તીનો વ્યૂ નાઈસ અને અહીંથી આવે છે ડેમ અહીંયા તો બોર પણ ભી પાકી ગયા છે તો આપણે આ ડેમના પાળા ઉપર ચાલવાનું છે ધીમે ધીમે અને રસ્તો પણ ખરાબ છે એટલો જો ડેમના ચોમાસામાં તો આની માટે નહીં હલાતું હમણાં ચોમાસું હા. ગયું રસ્તો કયો પાળામાંથી પણ આવ ખરાબ રસ્તો આ ક્ષેત્ર જે કેમ ખાલી છે આખો ને એટલો બધો ખાસ ભરેલો નથી આ ભરેલો છે નહીં પર જેવો હા હા ધારેશ્વર ડેમ કરતા પણ ડેમ નાનો લાગે છે છે મોટો પણ પાણી નથી એમ કયો શેત્રુંજી ડેમ આપણે આ ખોડિયાર ડેમ આમ ફેલાવામાં વધારે પણ ધારેશ્વર આ છે ને આપણો મંદિર છે સામે દેખાય છે ધજાવાળું અને સામે છે ને એ ખુલ્લો છે માતાજીનો આ છે આ છે ખુલ્લો આ છે ખોડિયાર ડેમ આ છે ગેટ હાય બા બાય બાય બાકી બાકી ગયા એટલે મેં કીધું ઉતરીને ભય કેમ છે બોર ખાવાથી હા ધ્યાન રાખજો વચ્ચે એને ઓટ પકડીને ભાઈ જાય હું ક્યાં ગોતી નહીં બાપા એમ સી તો મને ક્યાં ખાતો હતો આ છે આંબાડીનું સફારી પાર્ક આમાં જાઓ જવાનું હતું પણ બંધ છે કેમ કે ઘણી હજી કામ બધું ચાલુ છે એટલે બંધ રાખેલું છે કામ મારા ટાઈમ નથી આવશું તો જાશું ત્યારે ગ્રીનરી હોય બધી જા બીજો ગેટ આવ્યો સફારી પાર્ક જો બી બહાર બી કામ ચાલુ છે હજી